સંજીવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અંધેર વહીવટનો જીવતો જાગતો કિસ્સો 45 બહેનોને રજળવાનાર તંત્ર પર ઉઠ્યા સવાલ। દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર તેના બેદરકારી અને અંધેર વહીવટના કારણે ચર્ચામાં આવ્યું છે। તારીખ 15/12/2025ના રોજ કુટુંબ નિયોજન યોજના અંતર્ગત આયોજિત કેમ્પમાં દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલી લગભગ 45 જેટલી બહેનો અને તેમના પરિવારજનોને સવારના 10 વાગ્યાથી લાંબા સમય સુધી નાસ્તા પાણી અને યોગ્ય માર્ગદર્શન વિના હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। પોકળ વાયદા વચ્ચે અને સમયનું ભાન ભૂલેલું તંત્રની બેદરકારી છતી થઈ, જેમાં સરકાર એક તરફ માતૃવંદના અને નારી સશક્તિકરણના નામે મોટા તાઇફાને જાહેરાતો કરે છે, પણ સંજેલી આરોગ્ય કેન્દ્રમાં તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે। કુટુંબ નિયોજન જેવી સંવેદનશીલ યોજના માટે હાયર કરાયેલ ગાયનેક ડોક્ટર અને કેમ્પનો વહીવટ કરનાર જવાબદાર કર્મચારીઓ જાણે સમયનું ભાન ભૂલી ગયા। સવારના 10 વાગ્યાનો સમય આપ્યા બાદ પણ નિયત સમયે ડોક્ટરો કે વહીવટી સ્ટાફ હાજર ન થતા 45 જેટલી બહેનોને કડકડતી ઠંડીમાં કેન્દ્રના પટાંગણમાં રાહ જોવી પડી। ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલી આ બહેનોને સમયસર ભોજન કે નાસ્તા પાણીની કોઈ વ્યવસ્થા પણ ઉપલબ્ધ ન હોવાથી તેઓ અને તેમના પરિવારજનો ભૂખ્યા તરસ્યા રઝળતા રહ્યા। નારી સશક્તિકરણના નામે થતા કાર્યક્રમો વચ્ચે આરોગ્ય વિભાગના આ વલણે મહિલાઓના સન્માન અને સુવિધા પ્રત્યે સરકારની ગંભીરતા પર જ મોટો પ્રશ્નાર્થ મૂક્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી ડોક્ટરોની રાહ જોવડાવવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કે સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યો હતો। આ ઘટના એ વાતનો પુરાવો છે કે જિલ્લાનું આરોગ્ય તંત્ર પ્રજાના સ્વાસ્થ્ય અને સમય પ્રત્યે કેટલું ઉદાસીન છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમની માંગ છે કે જે ડોક્ટરો અને વહીવટી કર્મચારીઓની બેદરકારીના કારણે 45 બહેનોને હેરાનગતિ ભોગવવી પડી છે, તેમની સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવા જોઈએ। આ ઘટના જિલ્લા કલેક્ટર અને મુખ્ય આરોગ્ય અધિકારીની કાર્યક્ષમતા પર પણ મોટો પ્રશ્ન ઊભો કરે છે। શું સરકારી યોજનાઓનો લાભ લેવા આવતી પ્રજાને આ રીતે રઝળવા માટે કોઈ જવાબદાર નથી? એવા ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ। આ ટોચ કરીને સાહેબ સાથે જ લેવું સાહેબે કીધું કે બરાબર નથી રહેતા જવાબદારી કોઈ હોલ્ડની લેતા હોય તો હોય પેશન્ટને આવી તકલીફ પડે, પાણી ઉમેરવી નહીં, પાણી ત્યાં પણ હું હમણાં હાથે કે લેવા થઈ લગે અને લઈને આવું સાહેબ લાઈનર રૂટીને બંધ પણ નથી। આ જે રેમ્પિંગ છે ને, રેમ્પિંગ સશક્તિકરણ અને માતૃવંદનાની જે પોકળ વાતો કરતી ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ અમે મુલાકાત લીધી। મુલાકાત લેતા અમને ખબર પડી કે આજે અહીંયા કેમ્પ રાખવામાં આવેલ હતો। તો આ જે કુટુંબ નિયોજન અંતર્ગત કેમ્પ હતો, જ્યારે બહેનોને સવારના 9 વાગ્યાથી બોલાવી લેવામાં આવે છે। 11 વાગ્યા સુધી ડૉક્ટર આવશે, પણ 4 વાગ્યા સુધી ડૉક્ટર આવ્યા નથી અને બહેનો અને એમના પરિવારવાળા હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી વાત આપણે કરીએ તો અહીંયા સંજેલી મુખ્ય મથક છે, છતાંય 56 જેટલા ગામડાઓને જોડે છે, આજુબાજુના ગામડાઓને પણ જોડે, સંતરામપુર છે, સિંગવડ છે, એવા ગામડાઓ તાલુકાઓને પણ જોડતું એક આ સંજેલી એક માત્ર છે। છતાંય અહીંયા ગાયનેક ડૉક્ટરનો પણ અભાવ છે। સંતરામપુરથી સાહેબને હાયર કરવામાં આવેલ છે, તો ગાયનેક ડૉક્ટરનો પણ અભાવ છે। અમે અંદર મુલાકાત લીધી તો પીવાના પાણીની પણ અછત છે। દર્દીઓ બહારથી પાણી લાવીને પીવે છે। અંદર અમે બીજી પણ એક ખામી જોવા મળી કે અંદર જે લાઇટો છે, રેલિંગની અંદર, સીડીની અંદર, એ લાઇટોનો પણ અભાવ છે। ત્યારે આ ભાજપ સરકાર અમારા જે આદિવાસી નાગરિકો છે, આદિવાસી લોકો છે, એ કોના ભરોસે છોડી દીધા છે? એમનું કોઈ સાંભળવાવાળું કે એમનું કોઈ દેખરેખ રાખવાવાળું છે કે નહીં, એ આ એક પ્રશ્નાર્થ છે। તો અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો અને અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી જે તમારી આ સિસ્ટમ છે, આ સડેલી સિસ્ટમને દૂર કરો અને જે અમારા લોકોને પ્રોપર જે સુવિધાઓ આપવામાં આવવી જોઈએ એ ખરેખર સુવિધાઓ આપવામાં આવે એવી અમારી માંગણી છે। અલ્પેશ ચારેલ। આજ રોજ અમે સંજેલી આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા અમને જાણવા મળ્યું કે કુટુંબ નિયોજન યોજના અંતર્ગત આજે અહીંયા કેમ્પ રાખવામાં આવેલો હતો અને બહેનોને સવારના 8 થી 9 વાગ્યાથી બોલાવી લેવામાં આવેલા હતા। ડૉક્ટર સાહેબ લગભગ 10-11ની આસપાસ આવી જશે એમ, પણ અત્યાર સુધી આ લગભગ સાંજના 4 વાગવા આવ્યા છે, છતાંય ડૉક્ટર સાહેબ હજી સુધી આવ્યા નથી। અને તમે જોઈ શકો છો કે જે બહેનો આવેલી છે એમના ઘરેથી એમની
બહેનો સાથે પણ આવેલી છે એમના બાળકોને સાચવવા માટે ત્યાં કોઈ નાસ્તાની ચા પાણીની કોઈ સુવિધા નથી અને નાના બાળકો પણ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આ જે બહેનો સાથે જે આ પ્રમાણે જે વર્તન થઈ રહ્યું છે તો આ ખરેખર યોગ્ય નથી. કેમ કે નાના બાળકો અને બહેનોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. ત્યારે એમને કોઈ એવી વ્યવસ્થિત સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને યોગ્ય ટાઈમ સમય આપીને બોલાવવામાં આવ્યા હોત તો આ બહેનો અને જે સાથે આવેલા જે વાલીઓ છે એમને આટલી બધી પરેશાની ના થઈ હોત. અલ્પેશ યારેલ.